નમો વજ્રાય મંગલાણં ચ સભ્યસે પડમં તિત્રયરાણં પશ્ચિમ જય જય ગુરુલોગાણ જય મહાપા મહાવીરો નિત્યમદાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય नेत्रमन मेल दम्येन तस्मै श्री ओम नमो श्रीराम ओम नमो श्रीराम शरणाम मंगलाम उत्तमाणम राम रेम रोम रेम रोम रह अस्यामुसा त्रैलोक्यनामोदाय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीर्णाणाम शरणाणाम मंगलाणाम योगोत्तमाणम राम रेम रोम रेम गौं रह अस्यामुसा त्रैलोक्यनामोदाय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीर्णाणाम शरणाणाम मंगलाणाम योगोत्तमाणम राम रेम रोम रेम गौं रह अस्यामुसा त्रैलोक्यनामोदाय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा संयोगाविपमुक्त जनागार संस्कृणो विनयं पाव कृष्णामि प्रेम सुने हमें उत्तराधीन सूत्र भगवान સુધર્મા સ્વામીએ જેનું સર્જન કર્યું. તમે જાણો છો કે પરમાત્માના અંતિમ સમયોની અંદર ઇન્દ્રપતિ ગૌતમ પ્રભુની પાસે ન હતા અને ઇન્દ્રપતિ ગૌતમ છદ્મસ્થ અવસ્થાની અંદર હતા. માટે ઇન્દ્રપતિ ગૌતમને ખબર નથી કે મારી વિદાય પછી શું બન્યું છે. ઇન્દ્રપતિ ગૌતમ એ પણ જાણતા નથી કે પ્રભુનું નિર્માણ થઈ ચૂક્યું છે.
જ્યારે અપાપાપુરીની અંદર ઇન્દ્રપતિ ગૌતમ આવે છે, સવારનો પ્રહર લગભગ વહેલી પ્રભાત થઈ ચૂકી છે અને તે વખતે ઇન્દ્રપતિ ગૌતમને સમાચાર મળે છે પ્રભુ આ દુનિયાની અંદરથી ચાલ્યા ગયા. એટલે જ્યારે પ્રભુએ અંતિમ વાતો કરી અને અંતિમ વાતો જે ઉત્તરાધ્યન સૂત્રની અંદર મુકાઈ એ ઇન્દ્રપતિ ગૌતમ નહીં, ભગવાન સુધર્મા સ્વામી જે ત્યાં આગળ હાજર હતા અને એ ભગવાન સુધર્મા સ્વામીએ પરમાત્મા મહાવીર તરફથી બોલાયેલી વાતો, મુકાયેલા પદાર્થો અને ગ્રંથસ્થ કરવાની જવાબદારી સુધર્મા સ્વામીએ લીધી અને જવાબદારીને સંપન્ન કરવાનું કાર્ય સુધર્મા સ્વામીએ સંપન્ન કર્યું. તમે કમાલ જુઓ, વિતરાગતા પછી કોઈ કામ કરવાનું હોતું નથી. વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ, હવે શું કરવાનું? કશું જ નહીં. કૃતકૃત્ય થઈ ગયા, સત્કર્મ પણ છોડી દેવાનું છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી દુષ્કર્મ છે. પછી ધર્મ કરતા હો તોય તે દુષ્કર્મ. કારણ કે રાગ છે. હું નાનકડું એક દ્રષ્ટાંત આપું. આ દ્રષ્ટાંત આપું. એવી જાહેરાત થયેલી હોય ચાતુર્માસની અંદર, સામૂહિક માસક શપણ કરાવવામાં આવશે અને પ્રત્યેક માસકમણના તપસ્વીને 10 ગ્રામ સોનું પ્રભાવનાની અંદર પ્રાપ્ત થશે. હવે સાંભળજો, અને 10 ગ્રામ સોનાનું પ્રભાવનાની જાહેરાત થઈ, 1000 માસક શપણ થઈ ગયા. રાગથી કે વિરાગથી? હું તમને પૂછું છું. હા, 25%, 30%, 40% માસકમણ કઈ સહેલું કામ નથી. 30 દિવસ સુધી ઉપવાસ ગમે એવા 100 ગ્રામ સોનું મળતો હોય તો હું ના કરું. તાકાત હોવી જોઈએ. હા, અને જાહેરમાં પચખાણ લેવું, ખાનગીમાં પચખાણ તોડવું એ તો ધર્મની સાથેનો મોટામાં મોટો વિશ્વાસઘાત છે. પણ આવી એક કમનસીબી કમજોરીઓ જૈન સંઘની અંદર ક્યાંક સાંભળવા મળે છે. શું કરે? સાધર્મિક છે, ગરીબી છે, અત્યંત મધ્યમ વર્ગની અંદર છે અને અત્યંત મધ્યમ વર્ગની અંદર હોવાના કારણે પોતાના ઘરની અંદર ઘણી બધી આર્થિક સંકળામણો છે અને ઘણી બધી આર્થિક સંકળામણોના કારણે આવી કોઈ જાહેરાત થઈ હોય અને બાપ માસ્કપણ કરવા ઉતરી પડે. ખાનગીની અંદર ખાવાનું ચાલુ હોય, જાહેરની અંદર માસક છપણ. એક વાત સમજી રાખજો, ધર્મ સાથે વિશ્વાસઘાત કરાવવાનું પણ અવકાશ આવી જાહેરાતો આપતી હોય છે. આ જાહેરાતો આપતી હોય છે. તમને ખબર છે, બોર્ડો, હોર્ડિંગ્સો ગવર્મેન્ટે જ્યાં આગળ ટ્રાફિક સિગ્નલોને જ્યાં અકસ્માત થવાના ચાન્સીસ વધારે હોય ત્યાં આગળથી ગવર્મેન્ટે ડિક્લેર કર્યું અહીં હોર્ડિંગ્સ નહીં લગાડવા. કારણ અને હોર્ડિંગ્સની અંદર એટ્રેક્ટિવ મોડેલ્સ વગેરે મુકાયેલા હોય. સ્કૂટર ચલાવનારનું ધ્યાન એ હોર્ડિંગ્સની ઉપર જાય અને એક્સિડન્ટ થઈ જાય. ગવર્મેન્ટે હોર્ડિંગ્સ બંધ કરી દીધા. કેમ? અકસ્માતનો ચાન્સીસ છે અને અકસ્માતના ચાન્સીસને ગવર્મેન્ટ તરીકે પ્રજાની સુરક્ષા માટે અમારે રોકવા પડે. એટલે સરકાર પ્રજાની સુરક્ષા માટે હોર્ડિંગ્સ બંધ કરી દે છે. કેમ? નુકસાન છે. પણ 5000 સ્કૂટરો પસાર થાય છે, એમાં એકને જ એક્સિડન્ટ થાય છે. ગવર્મેન્ટ કહે છે અમે એકની નોંધ લઈએ છીએ, 4999 ની નોંધ નથી લેતા. એક પણ વ્યક્તિ નિષ્કારણ કે આવા સામાન્ય કક્ષાના કારણોથી મરવો ન જોઈએ એવી એક ગવર્મેન્ટની પોતાની આંતરિક ભૂમિકા હોય છે. સરકાર આ વિચાર કરે છે અને વિચાર કરવાના કારણે આ ગોઠવાતું જાય છે અને અકસ્માતને રોકવા માટે હોર્ડિંગ્સો બંધ. તો આવા કોઈક વિશ્વાસઘાતોને રોકવા માટે ધાર્મિક જગતની અંદર આવા વિશ્વાસઘાત થાય. જે ધર્મ તારક છે, બચાવનારો છે, સરળતાની ઉપર ગોઠવાયેલો છે એવો ધર્મ અને ધર્મના નિમિત્તને લઈ અને વિશ્વાસઘાત. શું આયોજકો
આવી જાહેરાતો કરવા દ્વારા આવા નિમિત્તો આપી અને કહેવાતા જે સાધર્મિકો છે એ સાધર્મિકોને આવા વિશ્વાસઘાત કરવા માટે મજબૂર નથી કરતા? આ વિચારની ભૂમિકા ઊભી થાય કે ન થાય? માત્ર સંખ્યાઓ ઉપર ધર્મ ગોઠવાયો, પ્રભાવનાની ઉપર વધારો ગોઠવાયો, વૃદ્ધિઓ વધતી ચાલી. એક વાત સમજી રાખજો, તમને ખબર હશે, તમે જાણતા હશો, ઇન્ડેક્સ જે કોઈ વધે છે એ કોના કારણે વધે છે? હું તમારી દુનિયાની વાત કરું છું. માર્કેટ વધે છે, 850 ઘટ્યો અને વળી પાછો 150 વધ્યો અને વળી પાછો 80 અટક્યો. આ વોલેટિલિટી આવતી ગઈ, અપ્સ એન્ડ ડાઉન્સ. વાય ધીસ? શા માટે? ભાઈ, ઇન્ડેક્સ વધવાનું કારણ શું? બોલો ને નૈનેશભાઈ, બોલો. કંપનીનું પરફોર્મન્સ. હા, આપણે જનરલ બેઠે, આપણે વ્યાખ્યાન નથી આપવાનું માત્ર. એટલે હું એ કહું છું કે જે કંપનીનું પરફોર્મન્સ હોય અને કંપનીના પરફોર્મન્સના કારણે એ કંપનીના શેર વધતા જાય અને વધેલા શેરના કારણે ઇન્ડેક્સ ઉપર આવતો જાય. એમ આધ્યાત્મિક જગતની અંદર સંખ્યા એ ધર્મનું પરફોર્મન્સ છે કે ભાવના એ ધર્મનું પરફોર્મન્સ છે? 5000ની સંખ્યા થઈ ગઈ, 1000ની સંખ્યા થઈ ગઈ, એ કંપનીનું પરફોર્મન્સ? ધાર્મિક જગતની હું વાત કરું છું. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું, પછી હું ધાર્મિક જગત ઉપર આવું છું. અને ધાર્મિક જગતની અંદર ધારો કે માસક છપણ એક સ્ક્રિપ્ટ છે. હા, માસખમણ એક સ્ક્રિપ્ટ છે, સિદ્ધિતપ એક સ્ક્રિપ્ટ છે, અને સિદ્ધિતપની અંદર 5000 સિદ્ધિતપ થઈ ચૂક્યા, 1000 માસક છપણ થઈ ચૂક્યા. સંખ્યા એ કંપનીનું પરફોર્મન્સ આધ્યાત્મિક જગતની અંદર કહેવાયું છે. શાસ્ત્ર તો કહે છે કે ધર્મ ત્યાં સુધી ટકશે કે એક જ શ્રાવિકા હશે, ત્યાં સુધી આ ધર્મ ટકવાનો છે. હા, તમે જાણો છો, 5મા આરાનો અંત ક્યારે આવશે? 6ઠ્ઠા આરાની શરૂઆત ક્યારે થશે? આચાર્યના કાળ ધર્મના કારણે? ના. શ્રાવકના કાળ ધર્મના કારણે? ના. સાધ્વીજી મહારાજના કાળ ધર્મના કારણે? ના. શ્રાવિકા જ્યાં સુધી છે ત્યાં સુધી ધર્મ છે. એક શ્રાવિકાની તાકાત પ્રવર્ણા ધર્મને બચાવી લેવાની છે, અને જેવી એક શ્રાવિકા ખતમ થાય છે એની સાથે જ ધર્મ સમાપ્ત થઈ જાય છે. શું એક શ્રાવિકાનું મૃત્યુ થતાની સાથે તમામ જૈનોનું મોત થઈ ગયું હશે તે વખતે? 21000 વર્ષ પહેલાની પછીની વાત કરું, 17000 વર્ષ પછીની વાત કરું છું. એ જ ટાઈમે બધા જૈનો મૃત્યુ પામ્યા છે? ના. બધા નવકાર ગણનારા મટી ગયા હશે? ના. એક ઝાટકે શત્રુંજય ખતમ થઈ ગયો હશે? ના. દેરાસુરો તૂટી ગયા હશે? ના. કશું જ નહીં થયું હોય, પણ એક શ્રાવિકા, અને શ્રાવિકા એટલે જ ભાવના, શ્રાવિકા એટલે જ શ્રદ્ધા, શ્રાવિકા એટલે જ સમર્પણ. અને શ્રાવિકા તરીકેનું એક શ્રાવિકા હાજર છે ત્યાં સુધી અધર્મની તાકાત નથી કે ધર્મને ખતમ કરી શકે. કેટલી મોટી તાકાત છે ભાવનાની, કેટલી મોટી તાકાત છે. અને હું તમને બધાને એક નાનકડી સલાહ આપું છું, સંખ્યાની પાછળ દોડો મત, ભાવનાને નજરમાં રાખતા જાઓ. હું સંખ્યાનો વિરોધી નથી હો. હા, સંખ્યા મારે જોઈએ. પછી તમે આવતીકાલથી કોઈ પાસે સામાયિક વડામાં આવશો ને મને તમે વ્યાખ્યા સંભળાવો, તમારે ક્યાં સંખ્યાની જરૂર છે? તમારે તો ભાવનાની જરૂર છે ને. અમે સાંભળવા માટેની ભાવના લઈને આવેલા છીએ. એવી ભાવના હું જોતો નથી. જ્યાં સંખ્યાની જરૂર છે ત્યાં ભાવના ન વપરાય, અને જ્યાં ભાવનાની જ જરૂર છે ત્યાં સંખ્યા ન કહેવાય. આ બંને આવશ્યક છે. હા, બંને જરૂરી છે.
તમે એમ કહો કે એક જ વ્યક્તિ છે, સંખ્યા નથી, ભાવના છે, તો એમ કહો સ્વાધ્યાય કર. હા, એક વ્યક્તિ માટે વ્યાખ્યાન ના હોય, એક વ્યક્તિ માટે સ્વાધ્યાય હોય. એટલે જ્યાં સંખ્યાની જરૂર છે ત્યાં ભાવના કામ નથી કરતી, અને જ્યાં ભાવનાની જરૂર છે ત્યાં એકલી સંખ્યાથી ચાલતું નથી. હા, નથી ચાલતું. અને માટે જ આધ્યાત્મિક જગત પ્રધાનતા ભાવનાની છે, આવશ્યકતા સંખ્યાની છે. આ બે સમજીને ચાલો. કારણ કે જૈન દર્શનની પ્રવચન શૈલી અનેકાંતની શૈલી છે. અમે અનેકાંતની વાતો કરીએ, અમે પ્રરૂપણા કરતા જઈએ, ભાવના ભાવના ભાવના, પણ અમે સંખ્યાને ગૌણ નથી કરતા. આ આવશ્યક છે, જરૂરી છે. લોકો જોડાય એટલા માટે તો અનુષ્ઠાનો ગોઠવાયા છે. લોકો જોડાય એટલા માટે સામૂહિક ધર્મની પ્રરૂપણા મુકાયેલી છે. અને જોડાતા લોકોની અંદર જનરલ રાજમાર્ગ એવો છે કે આ સંખ્યાની અંદરથી ભાવના એનું નિર્માણ થઈ શકે છે. અને માટે સંખ્યા જોડતા જવાની છે. આ જોડતા જવાની છે. અધ્યાત્મ સારની અંદર મહોપાધ્યાય અશ્વજી મહારાજ એક નાનકડો શ્લોક મૂકે છે, અને એની અંદર અશ્વજી મહારાજ બહુ જબરજસ્ત ક્રાંતિની વાત મૂકતા જાય છે અને કહે છે, સામાન્ય રીતે એવો નિયમ છે, વૈરાગ્ય હોય તો દીક્ષા અપાય. પણ યશોજી મહારાજ ત્યાં કહે છે, ગુરુવાજ્ઞા પારતંત્રેણ દ્રવ્ય દીક્ષા ગ્રહાદપી ક્રમાત વીર્યોલ્લાસ પ્રાપ્ત બહવા પરમમ પદમ. મહોપાધ્યાય યશોજી મહારાજે જીવનના અંતિમ સમયની અંદર અધ્યાત્મ સારનું સર્જન કર્યું. મહોપાધ્યાય યશોજી મહારાજ એટલે બહુ લાંબો સમય નથી, ઇતિહાસની અંદર જૈન સંઘની અંદર લગભગ 350 વર્ષ પહેલા થયેલા આ મહાપુરુષ છે. જબરજસ્ત પ્રતિભા જેમની પાસે હતી. અનેક ગ્રંથોના સર્જન મહોપાધ્યાય યશોજી મહારાજે પોતાના જીવનની અંદર કર્યા છે. અને એમના સર્જન, એમના શબ્દો, એમનું રૂલિંગ એ એમ કહેવાય કે ગણધર ભગવંતોનું રૂલિંગ છે. યશોજી મહારાજે જ્યાં આગળ વાત મૂકી દીધી એ વાતની ઉપર કોઈ પણ સમુદાયના, કોઈ પણ ગચ્છના, કોઈ પણ આચાર્ય ભગવંત શંકા ઉઠાવી શકતા નથી. એટલું બધું અટંકી વાત, એટલી બધી એમની મહત્વપૂર્ણ વાત, અને મહત્વપૂર્ણ વાત સાથે મૂકતા જાય છે એ મહોપાધ્યાય યશોજી મહારાજ કે જેમણે આગમોનો સાર, આગમોના રહસ્યો પી અને પચાવી જાણ્યા છે. માત્ર સમજ્યા નથી, એના રહસ્યોની અંદર ઉતરી પડ્યા છે. અને શબ્દોને એ મૂકતા જાય છે. અને એની અંદર યશોજી મહારાજ એમ કહે છે, ગુરુવાજ્ઞા પારતંત્ર, શિષ્યની અનિચ્છા હોવા છતાં માત્ર ગુરુની આજ્ઞાના કારણે દીક્ષા લઈ લીધી. આ તો એક દ્રષ્ટાંત આપી દે. દીક્ષા એટલે બધો જ ધર્મ. જો ગુરુના આજ્ઞાના કારણે, એટલે કે પોતાની ઈચ્છા વિના, કોકના પ્રેશરના કારણે ધર્મ કરી લીધો, તો એ ધર્મ યશોજી મહારાજ કહે છે ક્રમાદ વીર્યોલ્લાસ પ્રાપ્ત. 9 લાખ નવકાર ગણવાના શા માટે? એમાં કોઈ એકાદ નવકાર ક્લિક થઈ જાય, એકાદ નવકાર એવો બની જાય કે જે નવકાર અમર કુમારની ક્વોલિટીનો હોય. હા, અમર કુમારની ક્વોલિટીનો હોય. અને અમર કુમારની ક્વોલિટીનો એ નવકાર એક બની જાય, કામ થઈ જાય. હા, કામ થઈ જાય. અને માટે જ સંખ્યા આવશ્યક છે, પણ ફરી એક વાત ભૂલતા નહીં, ભાવના અનિવાર્ય છે. ભાવના જ ખોવાઈ જાય અને સંખ્યા જ બચી જાય ત્યારે શાસ્ત્રો કહે છે કે રાગ સાથેનો તે ધર્મ પણ બહારથી સત્કર્મ છે, અંદરથી દુષ્કર્મ છે. રાગ સાથે જે તમારો ધર્મ ચાલ્યો એ બહારથી
સત્કર્મ, એટલે આ ધર્મથી પુણ્યકર્મ મળે. હા, ધર્મથી પુણ્યકર્મ મળે. પણ એક વાત સમજી રાખજો, એક વાત સમજી રાખજો, દૂધપાક તે જ પીવાય કે જેની અંદર ગરોળીનું ગળ ન હોય. દૂધપાક બહુ સરસ, હા બહુ સરસ, તંદુરસ્તી આપે. કેસર, એલચી, બદામ, સાકર, ભાત આ બધું નાખીને ગરમા ગરમ દૂધપાક તૈયાર કર્યો છે, પણ એમાં ગરોળીનું ઘર પડી ગયું. ગરોળીનું ઘર એટલે સમજ્યા ને તમે? હા, ગરોળીની લાડ કે ગરોળીનું થૂક. દૂધપાકની તપેલું ખુલ્લું હતું, રસોડાની અંદર ગરોળી ચાલતી હતી અને એમાં તમે પડતા જોયું અને ગરોળીનું ઘર દૂધપાકના તપેલાની અંદર પડ્યું. સાચું બોલો, હવે તંદુરસ્તી આપે કે માતા? હા, પીનારાને ઝેરનો અનુભવ નથી થતો, પણ પીધા પછી ઝેરનો પ્રભાવ દેખાય છે. એટલે રાગ સાથે ધર્મ કરી લીધો અને ધર્મ કરવાના કારણે રાગ છે સ્ટેન્ડ્સ ફોર ગરોળીનું ઘર છે, ઝેર છે, તપ છે, દૂધપાક છે. અને આ દૂધપાક સારી ચીજ છે, એની કોઈ દિવસ નિંદા ન કરાય. હા, ન કરાય. રાગથી પણ થતો ધર્મ નિંદનીય નથી. હા, હું આ બધી સ્પષ્ટતા એટલા માટે કરતો જોઉં છું, તમે બહાર જઈને વળી પાછી ઊંધી છત્તી વાતો ન કરો, કારણ કે તમે મારા કરતા વધારે ભણેલા છો. હા, તમે ઘણા બધા, હા એવું છે ને કે હું શાસ્ત્રો વધારે ભણેલો છું અને તમે દિવાળી વધારે જોયેલી છે, તમારા કોન્ટેક્ટ વધારે છે, અને મારું કોન્શિયસ વધારે છે. હું કોન્શિયસલી કરું છું અને તમે કોન્ટેક્ટથી મેળવતા રહો છો. હા, મેળવતા. માર્કેટમાં શું ચાલે છે એની તમને ખબર હોય, મને ખબર ના હોય. એટલે તમારી પાસે ઘણી બધી વાતો છે, ઘણા બધાના સંપર્કો છે, એટલે હું આ સ્પષ્ટતા કરતો જાઉં છું અને એ સ્પષ્ટતાને નજરમાં રાખતા જજો. બહુ બહુ ગંભીર ભૂમિકાઓ છે અને એટલે જ રાગ સાથે પણ થતો ધર્મ નિંદનીય નથી, એને સમજાવવો પડે. રાગ સાથે અધર્મ સારો કે રાગ સાથે ધર્મ સારો? હા, ધર્મ સારો. અધર્મ તમે રાગ સાથે કરો. હા, રાગ સાથે તમે રાગ સાથે સિનેમા જોવા જાઓ એના કરતા તમે પ્રભાવનાના લોભે વ્યાખ્યાન સાંભળવા આવો તો નુકસાન છે જ. સ્પેશિયલી વ્યાખ્યાનની વાત કરું છું. હું તો આ પ્રભાવનાની ભૂમિકાની અંદર બહુ માનતો જ નથી, છતાંય ધારો કે કોઈ એટ્રેક્શનો અપાતા જાય, હા એવા ઘણા થતા હોય છે. પ્રવેશ કર્યો એટલે કૂપનો અપાય ને છેલ્લે ડ્રો થાય. પ્રવચનની અંદર પ્રવેશ કરે એટલે કૂપનો અપાતી જાય, પછી છેલ્લે ડ્રો થાય. કૂપનો લઈ લો અને પછી પ્રભાવના આપી દો તો વ્યાખ્યાનમાં માંગલિક પૂરું થાય ને રવાના થઈ જાય. એટલે છેલ્લે ડ્રો થાય, છેલ્લે જે ડ્રોમાં નીકળે એને ઇનામ અપાતું જાય. આ બધી બાબતો ગોઠવાતી જાય છે. આ ગોઠવાતી. જેટલી બાંધ છોડો અમારે કરવી પડી છે એનું કારણ તમારી અશ્રદ્ધા, તમારી ઉપેક્ષા વધતી ચાલે છે. હા, વધતી ચાલે છે અને એના માટે બાંધ છોડો ગોઠવાતી હોય છે. ગમે એમ કરીને ટકાવવાનું છે. હા, સાચવવાનું છે. ક્યારેક એવી ભૂમિકા ઊભી થશે કે જે ભૂમિકાની અંદર વળી પાછું અભ્યુદયની શરૂઆત થશે અને અભ્યુદયની શરૂઆત ન થાય ત્યાં સુધી સાચવી રાખવા માટે આ બધા ટૂચકાઓ શોધવા પડે, ગોઠવવા પડે તેમ છે. પણ મૂળ વાતને ભૂલવાની નથી. બદલાવ જરૂરી છે, સિદ્ધાંત ભૂલાવો ન જોઈએ. फिर से ये बात रिपीट करता हूं, बदलाव जरूरी है लेकिन
सिद्धांत को मिस नहीं करना है। अरे मैं सिद्धांत को ही भूल जा, हाँ भूल जा, और बदलाव को ही आगे करते जा। गठवता ત્યારે સિદ્ધાંત નિષ્પ્રાણ થઈ જાય છે, અને જે પળે સિદ્ધાંત નિષ્પ્રાણ થયો એ પળે ધર્મ ખતમ થયો. ધર્મનો અર્થ જ સિદ્ધાંત છે, અને સિદ્ધાંતનો અર્થ જ ઉત્સર્ગ અને અપવાદ બે છે. સિદ્ધાંત એટલે શું? ઉત્સર્ગ. સિદ્ધાંત એટલે શું? અપવાદ. ઉત્સર્ગ અને અપવાદ શબ્દો સમજો છો ને? ઉત્સર્ગ એટલે સમજો છો ને? ઉત્સર્ગનો અર્થ છે રાજમાર્ગ, ઉકાળેલું જ પાણી પીવું. આ ઉત્સર્ગ. આ ઉત્સર્ગ. અને આ ઉત્સર્ગની સાથે ચાલતા ગયા, એની અંદર ક્યાંક અપવાદ આવે. હા, અપવાદ આવે. એવો નિયમ છે કે ઉકાળેલું પાણી પીનારાએ કમ્પલસરી ચોવિયાર કરવો પડે. ત્યારે તમે પીધેલું ઉકાળેલું પાણી તમારું 100% ઉકાળેલું પાણી કહેવાય. પણ કોક મને એમ કહે છે કે મહારાજ સાહેબ, ચોવિયાર કરીને ઉકાળેલું પાણી પીવું એ મારા માટે મુશ્કેલ છે, એટલા માટે હું કાચું પાણી પીવું છું. ત્યારે હું એને કહું, દોસ્ત હવે કાન ખોલીને વાત સાંભળજો. આ અપવાદ. ઉત્સર્ગ એ જ કે છે કે ઉકાળેલું પાણી પી અને ચોવિયાર કર. આ ઉત્સર્ગ છે, રાજમાર્ગ છે. આ રાજમાર્ગ છે, અને રાજમાર્ગની અંદર બાંધ છોડ ન હોય, સ્ટ્રેટ ચાલે. હા, આગળ વધતા રાજમાર્ગ ચાલે છે. પણ પછી એમ કે છે કે આવી સ્થિતિ છે, ઉકાળેલું પાણી પીવાની ઈચ્છા છે, પણ ચોવિયાર થઈ શકે તેવું છે. હા ભાઈ, એવી કન્ડિશન હોય. શરીર ના પાડતું હોય, ક્યારેક મન ના પાડતું. શરીરની અસ્વસ્થતા માટે જેમ અપવાદ છે, એમ માનસિક આસક્તિના કારણે પણ અપવાદ છે. મનથી મજબૂત નથી, મનની અંદર દુર્ધ્યાનો થતા જાય છે, અને મન અંદરથી બેચેન થયેલું છે. ત્યારે પણ જૈન શાસ્ત્રકારો કહે છે કે કેવલ તન માટે અપવાદ છે એવું નથી, એની સાથોસાથ મન માટે પણ અપવાદ છે. હા, મન માટે. હવે તમારા મનને તમારે પોતે જ નક્કી કરવાનું છે. બહુ કઠણ ભૂમિકા છે, અને એની અંદર જરાક પણ તમે આગા પાછા થયા, એની સાથે જ તમારું મન તમને ખતમ કરી નાખશે. અને માટે જ શાસ્ત્રો કહે છે ઉત્સર્ગ શિષ્ય પોતે કરી શકે છે, પણ અપવાદ ગુરુની રજા વિના નથી લઈ શકતો. અપવાદની અંદર ગુરુ જોઈએ, ઉત્સર્ગની અંદર ગુરુ વિના પણ આગળ વધાય. એની અંદર તારે બહુ જરૂર નથી, પણ તારે અપવાદ જોઈએ. એટલે તમે જાતે અઠ્ઠમનું પચખાણ લઈ શકો. પણ હવે અઠ્ઠમના પચખાણની અંદર તમને ધારો કે રાત્રે કોઈ તકલીફ થઈ, એક્સેસમાં એસિડિટી થઈ ગઈ, બીપી વધી ગયું, અને તે વખતે તમારે કોઈ અપવાદની વાત કરવાની છે, ત્યારે શું કરવું પડે? તમે જાતે જ નક્કી કરી નાખો. તો આમે અમદાવાદના લોકો તો આમ તો ગુરુ જ કહેવાય ને. અમદાવાદ એ ગુરુઓનું ગામ કે નહીં? ના, એટલે સાચું બોલવાનું. અમદાવાદ આમ તો આમ કહેવાય કે ગુરુઓનું ગામ. હા, એટલે હોય તો જ પડે, નહીં તો ક્યાંથી પડે? 500ની 500ની ઝેરોક્સની નોટ, ઝેરોક્સ કરેલી 500ની નોટ આવે ક્યારે? 500ની નોટ વિના ઝેરોક્સ 500ની નોટ આવે નથી આવતી. એટલે ઝેરોક્સ 500ની નોટ છે તો સમજવાનું કે ઓરિજિનલ 500ની નોટ
છે જ. એમ જો છાપ પડી છે તો સમજવાનું કે ઓરિજિનલી છે જ. આમાં ઝેરોક્સમાં અપવાદ હોતો નથી. એટલે છાપ તો જ પડે કે તમે હો. તમે હો તો છાપ પડે. છો જ નહીં તો છાપ કેવી રીતે પડે? એટલે ગુરુ તરીકે હો. અને હું માનું છું કે જોઈએ. હું આ બાબતની અંદર તમારી નિંદા નથી કરતો. તમે મારા ગુરુ બનો તો હું તમને માનું કે તમે ઉપકારી છો. હા, ઉપકારી છો. સામાન્ય રીતે મોટાઓની કોઈ ભૂલ કાઢતું નથી. એનો અર્થ એ નહીં કે મોટા ભૂલ કરતા નથી. સાંભળી મારી વાત? ફરી આ વખતે રિપીટ કરું છું. બધા મોટાઓ સાંભળી લો. બાપાઓ, દાદાઓ, સાસુઓ, જેઠાણીઓ, આ બધા હું સૌથી પહેલો. એટલે આપણે બધા જ વી ઓલ આર મેજર. અને વી ઓલ આર મેજર એનો અર્થ એ નથી કે મોટાઓની ભૂલ નીકળતી નથી માટે મોટાઓ ભૂલ કરતા નથી. એવું હોતું જ નથી. હા, એટલે સમજી લેવાનું કે મોટા પણ fill up the blank ભૂલ કરે. અને કોકે ભૂલ કાઢે તો મોટો એ ભૂલનો સ્વીકાર કરે એમાં નાનો થતો નથી. ભૂલનો બચાવ કરે તો નાલાયક થાય, પણ ભૂલનો સ્વીકાર કરે તો નાનો ન થાય. ફરી અમારું વાક્ય યાદ રાખજો. આ બધું બહુ કામ લાગે એવું છે. અને હું કોઈ તૈયાર કરીને આવતો નથી કે ઉપર તૈયાર કરી 1 કલાક 2 કલાક 4 કલાક મહેનત કરી અને પછી અહીંયા આગળ બેસવા માટે આવું. જો 4 કલાક 1 કલાકના વ્યાખ્યાન માટે મારે મહેનત કરવાની હોય તો વ્યાખ્યાન છોડી દઉં. પણ આ તો ગુરુદેવની કૃપા છે, અનુગ્રહ છે. એવી જબરજસ્ત ગુરુની કરુણા છે કે જેના કારણે બોલાતું રહે છે. એટલે હું બહુ સ્પષ્ટ કહું છું, હું બોલતો જ નથી, ગુરુદેવ બોલાવે છે. શબ્દો મારા છે, કૃપા ગુરુદેવની છે. એટલે ફરી યાદ રાખજો, ભૂલનો બચાવ કરનારો મોટો નાલાયક બને, પણ ભૂલનો સ્વીકાર કરનારો મોટો નાનો ન જ બને. ગૌતમે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો તો આનંદ મોટા નથી બન્યા, ગૌતમ જ મોટા રહ્યા છે. આ સીધું દ્રષ્ટાંત છે, સીધું દ્રષ્ટાંત. ભૂલ હતી ગૌતમની અને ગૌતમે એની ભૂલનો સ્વીકાર કર્યો. એટલે દરેક મોટાઓને નાનકડી એક મારી વિનંતી છે. મોટાઓને આદેશ તો શી રીતે કરાય? મોટાઓને ભલામણ ના કરાય, કારણ કે મોટા છે, બહુ સમજદાર છે. એટલે મોટાઓને માત્ર વિનંતી જ કરાય. અને દરેક મોટાને જેવું માનતો હોય હું મોટો છું, એ દરેક મોટા મારી આ વિનંતીને કાન ખોલીને સાંભળી લે કે ભૂલનો સ્વીકાર કરવાની ઉદારતા સાચવી રાખે. આદેશ કરવાનો અધિકાર છે તો ભૂલ સ્વીકારવાની ઉદારતા હોવી જ જોઈએ. ફરી, તમે મોટા છો માટે તમારી પાસે આદેશ કરવાનો અધિકાર છે. ઘરના વડીલ છો માટે તમે આદેશ કરી શકો છો, આ અધિકાર છે. તો ભૂલનો સ્વીકાર કરવાની ઉદારતા પણ સાથે રાખો. અધિકાર ઉદારતા વિનાનો હોય ત્યારે તે અધિકાર નથી, એ સરમુખ હત્યારશાહી છે. સરમુખ હત્યારશાહી એટલે સમજ્યા ને? ડિક્ટેટરશિપ, કત્લે આમ ચલાવતા જ. અને ગોળીથી લોહી નીકળે છે, શબ્દોથી લોહી નહીં પણ સંબંધો ખતમ થઈ ચૂકે છે. અને માટે જ આ માનસિકતાને તૈયાર કરતા જાઓ. અને માટે જ કે છે મોટો પણ ભૂલ કરી શકે છે, અને એ ભૂલને માટે સ્વીકારવાનું સામર્થ્ય આપણી પાસે હોવું જોઈએ. હું એ વાત કરું છું કે જો
રાગ સાથે તમારો ધર્મ હોય તો જૈન શાસ્ત્રકારો કહે છે કે આ ધર્મ સત્કર્મ નથી, દુષ્કર્મ છે. ભલે પુણ્ય આપતું હોય પણ એ પુણ્ય ઝેરવાળો દૂધપાક છે. રાગ સાથે કરેલા ધર્મથી પ્રાપ્ત થયેલું પુણ્ય, કાન ખોલીને સાંભળી લો, ઝેરવાળો દૂધપાક છે. અને જ્યારે આ પુણ્ય ઉદયમાં આવશે, એટલે કે જ્યારે આ દૂધ તમારા માટે સક્રિય થશે, ત્યારે તમને સુખ જરૂર આપશે પણ સુખી નહીં બનાવે. એવું સુખ શું કામનું કે જે સુખ સુખી ન બનાવે? અને એવું દુઃખ કયું ખરાબ છે કે જે દુઃખી નથી બનાવતું? ભાઈ સાચું બોલો, મમ્મણ થવાનું પસંદ કે પુણ્યા થવાનું પસંદ? મેં એક ઠેકાણે પૂછેલું તો કે બે મંજૂર છે મારા સાહેબ, અડધો પુણ્યો ને અડધો મમ્મણ, 50-50. અમે સેન્ડવિચમાં સમજીએ છીએ. અમને નીટ ફાવતું નથી, કોકટેલ ફાવે છે. એક ઠેકાણે પૂછેલું એટલે હું તમને પૂછું છું, શું આ ભૂમિકા કઈ મમ્મણ થવું ફાવે કે પુણ્યા થવું ફાવે? જે હોય એ જ બોલવાનું. હા, સન્મતિ પુણ્યા જેવી જોઈએ અને સમૃદ્ધિ મમ્મણ જેવી. હાલો આવી ગયા. એટલે એવું ખરું મમ્મણની સમૃદ્ધિની સાથે સન્મતિ રહે? હું પૂછું છું, મમ્મણની સમૃદ્ધિની સાથે સન્મતિ રહે એવા કોઈ ચાન્સીસ ખરા? શાલી ભદ્રની પાસે મમ્મણની સમૃદ્ધિ નહોતી ના, એટલે નહોતી. એટલે તું આમ સ્ટીરિયોટાઇપ વાતો મત કર. શાલી ભદ્રની પાસે પોતાની જ સમૃદ્ધિ હતી અને પોતાની જ સન્મતિ હતી. પણ મેં તમને ત્રીજો ઓપ્શન આપ્યો જ નથી. પુણ્યો અને મમ્મણ બે જ ઓપ્શન આપ્યા છે, કારણ કે તમારી મેન્ટાલિટી એ ચાલે છે. અને તમે માનો છો કે શાલી બનવાની અમારી ઓકાત છે જ નહીં. હા, પુણ્યો છેલ્લા શ્વાસ સુધી શ્રાવક હતો અને મમ્મણ છેલ્લા શ્વાસ સુધી પાપી હતો, સમૃદ્ધ હતો. છેલ્લા શ્વાસ સુધી મમ્મણ સમૃદ્ધ હતો અને પુણ્યો છેલ્લા શ્વાસ સુધી શ્રાવક હતો. એટલે તમને આ ફાવે એવું છે, શાલી ફાવે એવા નથી. છોડવાની તાકાત હોય તો શાલી થવાય, અને સમજવાની તાકાત હોય તો પુણ્યા થવાય, અને માત્ર ભેગું જ કરવાનું હોય તો મમ્મણ થવાય. ભેગું કરનારો મમ્મણ છે, સમજનારો પુણ્યો છે, છોડનારો શાલી છે. હા, આ નવી આઈડેન્ટિટી. હા, નવી આઈડેન્ટિટી. આજ સુધી તમે એવું જ માનતા હતા કે શાલી એટલે સમૃદ્ધ. ના, શાલી એટલે ત્યાગ. શાલી એટલે છોડવાનું સમર્થ. ભેગું તો નસીબ કરી આપે છે, સમજ છોડાવે છે, સત્વ છોડાવે છે. તમારી તાકાત છે ભેગું કરવાની, અને તમારી તાકાતથી તમે ભેગું કરો તો કેટલું ભેગું થાય? વિપુલભાઈ, શું લાગે છે? તમે કેટલું ભેગું કરી શકો? બંગલો બનાવી શકો? ઝૂંપડામાં રહી શકો? બોલો કે ફૂટપાથ ઉપર રહેવાની તાકાત નથી. અમારી તાકાત અમે ઉપયોગ કરીએ તો અમારી તાકાતથી અમને ફૂટપાથ પણ મળે તેમ નથી. ઝૂંપડાની ક્યાં માંડો છો? બંગલાની ક્યાં વાત કરો છો? અમારી તાકાતથી કશું જ મળી શકે તેમ. પણ નસીબ જ્યારે સાથ આપે છે ત્યારે ભેગું થાય છે. સત્વ જ્યારે જાગે છે ત્યારે છૂટી જાય છે. સમજ જ્યારે આવે છે ત્યારે આપણે આપણી પ્રામાણિકતાને સાચવી રાખીએ છીએ. અને જ્યારે મૂર્છા આવે છે ત્યારે મમ્મણની ક્વોલિટીમાં આપણે જઈએ છીએ. સમજાય મારી વાત? હા, એટલે આખું આ એનાલિસિસ સમજાઈ ગયું? હું પૂછું છું કે ભાઈ, શું મંજૂર, મમ્મણ થવું કે પુણ્યા થવું? એ જવાબ તો તમે આપ્યો જ નહીં. તમે બહુ ગઠિયા છો, વાતોમાં ચડાવી દો પછી જવાબ ખોવાઈ જાય. એટલે બધા જ
એકલો જયેશ નહીં, બધા. જયેશ તો માત્ર બોલે જ છે, બાકી બધા ગુરુ છે. નહીં બોલનારા મહાગુરુ છે, બોલનારો ગુરુ છે. કઈ ભૂમિકા? મમ્મણ કે પુણ્ય? કેમ આટલા બધા આમ વિચારમાં છો? હા? મને ખબર છે, પણ મારે સાંભળવું છે. હા? શું ના બોલાય? એટલે એવું નક્કી કરો કે અમુક વસ્તુ ઘરમાં ન બોલવી, નપાસનામાં ના બોલવી. જ્યાં આગળ બોલવાનું છે ત્યાં બોલતા નથી, જ્યાં નથી બોલવાનું ત્યાં છોડતા જ નથી. એટલે અમુક વસ્તુ ના બોલાય, અમુક નક્કી કોણ કરે? એ નક્કી કરવાની કઈ તમારી પાસે એવી બેલેન્સિંગ પાવર છે? શું ભાઈ બહુ સ્પષ્ટ નહીં તો માની લો કે તમારી નજર પુણ્યા ઉપર નથી, મમ્મણની ઉપર જ છે. હા, તમને સાચું નામ કમાણીમાં વધારે રસ કે ઇન્વેસ્ટમેન્ટમાં વધારે રસ? કેમ વિચારમાં કેમ પડી ગયા? હા, એટલે નક્કી કરો ઇન્વેસ્ટ ન કરવું. હાથ જોડો. જવાબ ના પાડે. મારું વ્યાખ્યાન નહીં ચાલે, જવાબ નહીં આપો તો. એટલે બેટ્સમેન હોય તો જ બોલિંગ કરાય, નહીં તો એકલો બોલિંગ કરું તો જોકર લાગુ. હા, તમે 6 જ ફસાયેલા. ફસાઈ જાવ એની શું વાત કરો છો? 6 જ ફસાયેલા. હું તો તમારી ફસામણને ઇન્ડિકેટ કરું છું, બાકી 6 જ. તમે એવું માનતા હો કે અમે મુક્ત છીએ તો ભૂલી જાઓ. હા, મુક્ત છીએ તો ભૂલી જાઓ. લાંબુ દોરડું હોય, લાંબી સાંકળ હોય, એટલે કૂતરો 50 ફૂટ 100 ફૂટ દોડતો જતો હોય, એટલે કૂતરો એવું માને કે હું સ્વતંત્ર છું. પણ તમે તો માણસ છો ને. એટલે જેટલું નસીબ લાંબુ એટલું દોરડું લાંબુ. તમને મળેલું નસીબ એ તમારી સાંકળ છે. હા, સાંકળ છે, દોડાવે છે. ચક્રવર્તી સુધી દોડતા જાઓ, ઇન્દ્ર સુધી દોડતા જાઓ. હા, અરે પીધા વિના જ આવ્યો છું. આ કે ચાલુ કડક હતી, નોખારથી કરી ખાલી પાણી જ પીવું છું, ઠંડુ જ પાણી. પણ તમને કડક લાગી હોય તો મને ફાયદો છે. નથી ઓળખ્યો એટલે ચાનું પૂછે છે. એટલે હું કહેવા માંગુ છું, હા, એટલે જેટલું નસીબ લાંબુ એટલું દોરડું મોટું. અને એક વાત યાદ રાખજો, જેટલું દોરડું મોટું એટલું દોડનારો બેદરકાર. કેરલેસ. હા, કેરલેસ ચાલે. હા, મોટું દોરડું છે, કેરલેસ. સ્વ બચાવ માટે ટ્રમ્પ કેરલેસ હતા, માટે જ ગોળી ચાલી. આપણે આપણા બચાવ માટે કેરફુલ છીએ, માટે ગોળી આવતી નથી. હા, નથી આવતી. કારણ કે આપણું નસીબ નાનું છે, માટે આપણે સાવધાન વધારે છે. પ્રભુએ મુનિ જીવનની અંદર નસીબ છોડવાની શા માટે ભૂમિકા મૂકી? કારણ કે તમે વધુ સાવધાન. નસીબ તમને કેરલેસ બનાવે છે. કાન ખોલીને સાંભળી લો. નસીબ ત્યારે જ તમારા માટે કામનું છે કે જ્યારે તમે સાવધાન. અને શાલીના જીવનમાં એ સાવધાની દેખાય છે. દેવગુરુ પછાડ. એટલે ફરી મારે જવાબ જોઈએ છે યાર. મમ્મણ કે પુણ્ય? મગજમાં ચાલવું જોઈએ, 24 કલાક સુધી આ વાત ચાલવી જોઈએ. હું કોણ? મમ્મણ કે પુણ્ય?
અને તમને જે જવાબ મળે એ મારા માટે સાચો. હા, મારા માટે સાચો. આ આપણી માનસિકતા છે. અને એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે આપણા જીવનની અંદર જ્યારે દૂધપાક ઝેરવાળો હોય, નસીબ જાગતું હોય, સુખ છે, સુખી છો, દવા છે, નિરોગી છો, ચશ્મા છે, દેખાય છે, નથી, તો તે દવા શું કામની કે જે દવા નિરોગી ન બનાવે? તે સુખ શું કામનું કે જે સુખી ન બનાવે? અને મમ્મણનું સુખ કેવું હતું એ તો કહો મને. એ તો મને કહો. તમારે શું થયું છે તમે નક્કી કરજો, પણ મમ્મણનું સુખ કેવું હતું? સુખી કરનારું નહીં. હા, એટલે દરિદ્રતા સાથે, પીડા સાથેનું સુખ મમ્મણની પાસે. વિચારો, ક્યારે એક મિનિટને માટે પણ પોતાના સુખનો અનુભવ ન કરી શકે. હું ભૌતિક સુખની વાત કરું છું, નૈતિક નહીં, આધ્યાત્મિક નહીં, ભૌતિક સુખ. વિચારો, નીતિમાન હતો, હા, પ્રામાણિકતા, મહેનતથી કમાયેલો છે. હા, તમારી જેમ જીએસટી ની ચોરી કરીને નહીં, હા, બિલો ફેરવીને નહીં, હા, એસઆઈપી માં રોકીને નહીં, ઇઝી અને ઇન્સ્ટન્ટ મની જ્યાં આગળ છે ત્યાં પ્રામાણિકતા શૂન્ય છે. ડિફિકલ્ટ અને મહેનત જ્યાં આગળ છે ત્યાં આગળ પ્રામાણિકતાની શરૂઆત છે. પૈસાની સાથે કષ્ટ હોવું જ જોઈએ, પૈસાની સાથે મહેનત હોવી જ જોઈએ. અને મહેનત વિના ધન મળી જાય, બેફામ બનાવે, બેફામ. એટલે સંગ્રહ ખોલીથી ગયા સાતમીએ કે એની ઉપરની હજુ ભેળસેળની ભાવના? હા, એટલે બંને સાયમલ્ટેનિયસલી ચાલે. ભેગું કરવું છે અને માટે જ ચાલે રાખે છે. જો એક વાત સમજી રાખજો, મમ્મણને જરૂર ન હતી અને એકઠું કરે છે. હા, જરૂર ન હતી અને ભેગું કરતા જાય છે. જરૂર હોય અને ભેગું કરો તો શાસ્ત્રો કહે છે કે અપરિગ્રહ છે. આચાર્ય કબાટ ભરીને ઉપધીઓ રાખે છે, કબાટ ભરી. એવું અમારે ત્યાં કીધું છે, સમુદાયના ગચ્છાધિપતિની પાસે દરેક સાધુઓને થઈ શકે એટલું કબાટ ભરીને ઉપધી ઉપકરણો હોય. જરૂર છે અને માટે એ અપરિગ્રહ છે. સમજાય મારું? આ જીન શાસનનું રિસર્ચ છે, આ જીન શાસનની જાહેરાત છે. અને કહે છે જરૂરત એ પરિગ્રહ નથી, બિનજરૂરી કોઈ પણ ચીજ પરિગ્રહ છે, બિનજરૂરી. અને માટે જ આપણી પાસે આ પ્રામાણિકતા મમ્મણની પાસે હતી, નીતિમત્તા હતી, મહેનત હતી, પણ ભેગું કરવાની જે માનસિકતા બિલકુલ છોડવું. પોતાના માટે પણ છોડતો નથી. તમે એવા તો નથી જ, હા, નથી. તમારા માટે તો તમે બેફામ છો. હા, બેફામ છો. જેટલા સ્ક્વેર ફીટના ફ્લેટની જરૂર છે એટલો જ તમે રાખો કે વધારે રાખો? વધારે હોય તો બીજા સસ્તા. હા, હાથ જોડો, બીજાને સાચવીશ. હાથ જોડો, દરરોજ એક જણને ઊંઘવા બોલાવીશ. હા, જો મોટો ફ્લેટ હોય તો દરરોજ એક જણને ઊંઘવા બોલાવીશ. હાથ જોડો. કોઈ આવે તો ના નહીં. હા, કોઈ આવે તો ના નહીં પડે. તો મોકલીશ, હું મોકલીશ. એમાં શું વાંધો? એમાં વાંધો ક્યાં? કોઈ આવે તો ના નહીં પણ નરેશભાઈ ચાલુ કરો. તો જવાબ બતાવો. પેલો બિચારો સરળ છે ને તમે બહુ સમજદાર છો.
જવાબ નહીં આપનારો સારો છે એવું નથી અને જવાબ આપનારો ખરાબ છે એવું નથી. ઓન ધ કોન્ટ્રરી, જવાબ આપનારો પોતાની વાત કબૂલ કરતો જાય છે કે સાહેબ હું આ ભૂમિકામાં છું. આ સ્થિતિ છે. એટલે આપણી પાસે જરૂર બીજાને કામ લાગે, મહેરબાની કરીને આવા બચાવને છોડી દો. આપણી મૂર્છા એ જ આપણી બીજી જરૂરિયાત છે. આ બીજી જરૂરિયાત છે. એટલે મૂળ વાત ફરી યાદ રાખજો, ઝેરવાળો દૂધપાક ઇઝ ઇક્વલ ટુ રાગ સાથેનો ધર્મ. રાગ સાથે એટલે રાગ સાથે ધર્મ, રાગ સાથે તમે જે કંઈ કરો તે દુષ્કર્મ છે. આપણી આ શરૂઆત હતી. વિરાગ સાથે તમે જે કંઈ કરો એ સત્કર્મ છે. જે કંઈ, જો તમારો વિરાગ સલામત હોય તો તમારું પાપ પણ સત્કર્મ છે. હું નથી કહેતો જૈન ધર્મ કહે છે, હા, પાપ પણ સત્કર્મ છે. ભાઈ આવો ધર્મ દુનિયામાં ક્યાં મળશે કે જે પાપને પણ સત્કર્મ કહે છે? કાલકસુરીએ કરેલું યુદ્ધ ધર્મ યુદ્ધ હતું એવું શાસ્ત્રો કહે છે. હા, કાલકસુરી જે ઇરિયાવે બોલવા દ્વારા એකිંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચોરિંદિયા, પંચિંદિયા આ બધા જીવોને અભયદાન આપનારા છે એવા કાલકસુરીએ યુદ્ધ કર્યું અને એને યુદ્ધ ન કહેવાયું, એને ધર્મ યુદ્ધ કહેવાયું. કેમ કે ધર્મ યુદ્ધ એટલા માટે હતું કે કાલકસુરી વિરાગી હતા. એટલે કાલકસુરીનું યુદ્ધ પણ સત્કર્મ છે. આટલી વિશાળતા જીન ધર્મની અંદર છે. સ્થૂલભદ્રનું રૂપ કોશાને ત્યાં ચોમાસું કરવું સત્કર્મ હતું. વિરાગ સાથેનું પાપ પણ સત્કર્મ છે. વિરાગ હોવો જોઈએ. આ વિરાગ હોવો જોઈએ. ખાડાને જોઈને પડો તો વાગતું નથી. સાંભળી મારી વાત? હા, પાપ કર્મ તે ખાડો છે પણ વિરાગ તે દ્રષ્ટિ છે. આ વિરાગ એ દ્રષ્ટિ છે અને ખાડાને જોઈને પડ્યા છો, વાગતું. એટલે વિરાગ સાથે કરેલું પાપ તમને સજા કરતું નથી. હા, સજા કરતું નથી. એટલે હું તમને પાપની રજા આપું છું પણ વિરાગ મારી પાસે લઈ જજો. એટલે આ 4 મહિના હું પાપ ત્યાગની વાત નથી કરવાનો, વિરાગની પ્રતિષ્ઠાની વાત કરું છું. વિરાગ કેવી રીતે જાગૃત થાય, વિરાગને કેવી રીતે એસ્ટાબ્લિશ કરવો, અને આ વિરાગ જો એસ્ટાબ્લિશ થશે તો આપોઆપ પાપ કર્મ સત્કર્મ બની જશે. અને એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે હું વાત મારી ત્યાંથી ચાલુ થયેલી હતી કે ભગવાન સુધર્મા સ્વામી વિતરાગ છે અને વિતરાગ હોવા છતાં ઉત્તરાધ્યન સૂત્રનું સર્જન કરે છે. શું એની પાછળનો વિતરાગ થયા પછી કોઈ સર્જન હોતું નથી. માત્ર ને માત્ર પ્રસારણ હોય છે, સર્જન નથી હોતું. અને આ ભગવાન સુધર્મા સ્વામીએ સર્જન કર્યું. શું એની પાછળનો એમનો એમ હતો એની વાત આજે ટાઈમ થઈ ગયો. વળી પાછો આવતીકાલે આપણે અહીંયા આગળ મળીએ છીએ. આ વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ અટકું છું. હા.